નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે દર વર્ષે આપણે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો આજે હું વાલિયા તાલુકાના ઘોડા ગામે આવેલો છું. સામે જે દીકરી બેઠી છે એનું નામ છે રિયા પ્રવીણસિંહ ખેર, જેના ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડમાં 85%, બરાબર ને? અને પીઆર કેટલા છે બેટા? 91 પીઆર આવેલા છે. તો ખૂબ ખૂબ અભિનંદન અને ચેનલ પર પહેલાં તો સ્વાગત છે. બેટા, પહેલો સવાલ કે અત્યારે કઈ સ્કૂલમાં ભણે છે? તેજસ્વી સંસ્કાર વિદ્યાલય. અચ્છા, હવે આ પર્સન્ટેજ તારા જે આવ્યા એ તારા ટાર્ગેટ પ્રમાણે બરાબર છે કે ઓછા છે? કેટલો હતો ટાર્ગેટ? બરાબર છે, આટલા જ ધારેલા? 90ની ઉપર, બરાબર ને? અચ્છા, હવે કયા વિષયમાં સૌથી વધારે માર્ક છે? કેટલા છે? 90 100માંથી. અને ઓછા કયા વિષયમાં છે? સોશિયલ સાયન્સમાં. અચ્છા, હવે ભવિષ્યમાં કઈ લાઈનમાં આગળ જવું છે, શું કરવું છે? સાયન્સ લઈને અગાડી બાયોલોજીમાં ફાર્મસીમાં આગળ જવું છે, મેડિકલ લાઈનમાં, બરાબર ને? ચાલો, ખૂબ ખૂબ અભિનંદન એના માટે. હવે બીજો એક સવાલ છે કે આટલા પર્સન્ટેજ કંઈ એમને તો આવે નહીં, એના માટે પ્લાનિંગ હોય, બરાબર? વાંચવાનું તારું શેડ્યુલ કેવી રીતના હતું, કેવી રીતના બનાવેલું? સવારના 3 થી 4 વાગે વાંચું છું. સવારે 3 વાગે ઉઠું દરરોજ? હા, દરરોજ 3 થી 4 વાંચું છું. હા. પછી ઉઠીને પછી સ્કૂલ માટે તૈયાર થઈ જામ. અને સ્કૂલનો ટાઈમ કયો? સ્કૂલનો 7:30 વાગે ઈકો આવે છે. ઈકો આવે છે, હા હા. પછી અહીંથી નીકળી જામ ને સાંજે 5 વાગ્યા જેવી આવું છું. બરાબર. પછી 5 વાગે આવીને 5 થી 5:30 બ્રેક ફ્રેશ થઈ જાઉં છું. અચ્છા. પછી 6 વાગે પાછી બેહું વાંચવા. બરાબર. 6 થી 8 વાંચું છું. પછી 8 થી 8:30 મારું લંચ આવી કરીને હા. પછી 8:30 વાગે પાછી બેસી જાઉં ને ડિનર. બરાબર. પછી 9 વાગે પાછી બેસી જાઉં. ઓકે. 9 થી 10:30. એટલે આખું વર્ષ આ રીતના મહેનત કરી છે. તો 3 વાગે ઉઠી જવાય? હા, ઉઠી જવાય. પણ બહુ વહેલું નહીં કહેવાય? 3 વાગ્યાનો ટાઈમ એટલે બહુ વધારે વહેલું કહેવાય. સવારના વાંચે તો વહેલું યાદ રહી જાય. એટલે વહેલું યાદ રહે, પણ નોર્મલી 4-5 વાગે છોકરાઓ ઉઠે. તો 3 વાગ્યાનો ટાઈમ એટલે બહુ મોટી વાત કહેવાય. અચ્છા, કોઈ વિષયનું ટ્યુશન લીધેલું કે એમ વગર ટ્યુશને? અચ્છા, ઓકે. ચાલો, બહુ આનંદની વાત છે. હવે 10મા ધોરણમાં તો આટલા પર્સન્ટેજ આવ્યા. 11માનો શું ટાર્ગેટ છે? હવે કેટલા ટકા આવવા જોઈએ? 11માં પણ 90ની ઉપર પીઆર આવી જવા છે. અચ્છા, ઓકે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. પ્રવીણસિંહ ખેર મારા મિત્ર છે અને એમને પણ એક સવાલ પૂછું. પલાભાઈ, આપણે તમારી દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. માતા પિતાનું પણ આમાં બહુ મોટું યોગદાન હોય છે. અચ્છા, તમારી રિયાને ભણવા માટે કોઈ દિવસ ટોકવી પડી અને કે ઉઠી જા? એવું છે? અચ્છા. બેન, તમારું શેડ્યુલ કેવું હતું આ છોકરી માટે? એને વાંચવા ઉઠાડવી પડે કે એને જાતે ઉઠી જતી હતી? એટલે સવારે 3 વાગે પહેલા 3માં 5 બાકી ત્યારે ઉઠી જતી. હા. 3 વાગે એને ઉઠાડતી હતી. બરાબર. પણ એની સાથે ઉજાગરો તમને પણ થાય ને? હા, કરતી. બરાબર. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. નાના અમથા વાલિયા તાલુકાના ઘોડા ગામમાંથી 90% લાવી એટલે બહુ મોટી વાત છે. અને ખૂબ આગળ વધે, ખૂબ સારું કેરિયર બનાવે, મમ્મી પપ્પાનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે, એવી શુભેચ્છા. થેન્ક યુ. ઓકે.